નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપના લેક્ચરમાં આપણે TYPSC કેમેસ્ટ્રી 502 એની અંદર યુનિટ 2 કાર્બોહાઈડ્રેટ વિશે આપણે જોઈ રહ્યા છીએ। તો કાર્બોહાઈડ્રેટની અંદર આપણે મેની ઓફ લેક્ચર છે તે જોઈ રહ્યા કે કાર્બોહાઈડ્રેટનું કેવી રીતના એની કેરેક્ટરિસ્ટિક હોય, એની જનરલ રિએક્શન કેવી રીતના હોય છે, એનું નોમેનક્લેચર આપણે કેવી રીતના કરીએ છીએ, એનું ક્લાસિફિકેશન કેવી રીતના જોઈ શકાય છે, એ આપણે બધી અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે। આજના લેક્ચરમાં આપણે જ્યારે ક્લાસિફિકેશન જોયું ત્યારે મોનોસેકેરાઇડ વિશે વાત કરેલી। તો મોનોસેકેરાઇડ છે એની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ પાડેલા, આલ્ડોટ્રાયોસ, આલ્ડોટેટ્રોસ, આલ્ડોપેન્ટોસ, આલ્ડોહેક્સોસ, આલ્ડોહેપ્ટોસ, એવી રીતના અલગ અલગ આપણે ક્લાસિફિકેશન જોયેલું અને એના જ આધારે આપણે મોનોસેકેરાઇડ છે એમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અથવા ગેલેક્ટોઝ, મેનોઝ તેના વિશે જોઈ ગયા છે। તો આજના આપણા લેક્ચરમાં કે જે મોનોસેકેરાઇડ છે, તો મોનોસેકેરાઇડ આપણે કેવી રીતના એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એનું કોન્ફિગ્યુરેશન આપણને કેવા પ્રકારનું જોવા મળે છે, તે કેવી રીતે સિન્થેસિસ થાય છે તેના વિશે આપણે વાત કરવાની છે। તો આજના આપણા લેક્ચરમાં કોન્ફિગ્યુરેશન ઓફ મોનોસેકેરાઇડ વિશે આપણે જોઈશું। તો કોન્ફિગ્યુરેશન ઓફ મોનોસેકેરાઇડ છે તેની અંદર આપણે ડી ગ્લુકોઝ વિશે વાત કરીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડી ગ્લુકોઝ સ્ટાર્ટ કરતા પહેલા જોઈએ તો ડી ગ્લુકોઝ નું આપણે ફોર્મ્યુલા જોઈએ તો ડી ગ્લુકોઝ નો ફોર્મ્યુલા થાય છે C6H12O6। અહીંયા આપણને જે ફોર્મ્યુલા આપેલો છે તે ડી ગ્લુકોઝ નો છે એન્ડ ફિશર પ્રોજેક્શન પ્રમાણે જો આપણે ગ્લુકોઝ નું નોમેનક્લેચર કરીએ તો આવા પ્રકારનું કંઈક આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે। એન્ડ ઓલસો ગ્લુકોઝ ને આપણે શું કહીશું? આલ્ડોહેક્સોઝ। ગ્લુકોઝ ને આપણે આલ્ડોહેક્સોઝ કહીએ છીએ। તો આલ્ડોહેક્સોઝ નો મતલબ થશે કે હેક્સોઝ એટલે કે 6 કાર્બન કમ્પાઉન્ડ મોનોસેકેરાઇડ આપણને જોવા મળે છે અને એની અંદર આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ આપણને જોવા મળે છે। તો તેના વિશે જોઈએ તો આલ્ડોહેક્સોઝ નું સ્ટ્રક્ચર એટલે કે આપણે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર લખીએ તો OH થર્ડ પોઝિશન ઉપર રાઈટ સાઈડ આપણને હાઇડ્રોજન જોવા મળે છે। તો અહીંયા આપેલું સ્ટ્રક્ચર તમને ગ્લુકોઝ નું છે। તો આ જે સ્ટ્રક્ચર છે આપણને ફિશર પ્રોજેક્શન, તે ફિશર પ્રોજેક્શન પ્રમાણે આપણને આ સ્ટ્રક્ચર જોવા મળે છે। કે ઓપન ચેઇન આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે। એવી જ રીતના આપણે હાવર્ટ પ્રોજેક્શન પ્રમાણે જો ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આપેલું છે તો આપણે જોઈએ તો CH2OH આપણે આવી રીતે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે અને આ સ્ટ્રક્ચર છે તે આપણને હાવર્ટ પ્રોજેક્શન પ્રમાણે જોવા મળે છે। તો સ્ટ્રક્ચર આપણને લોકોને ખ્યાલ છે કે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે, પણ અહીંયા આપણે પ્રૂવ કરવાનું છે કે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ। તો અહીંયા આપેલા જે બંને સ્ટ્રક્ચર તમને હાવર્ટ પ્રોજેક્શન અને આ જે પ્રોજેક્શન ફિશર પ્રોજેક્શન છે તેના પ્રમાણે જે સ્ટ્રક્ચર આપેલા છે તો તેના આધારે અહીંયા જે ગ્લુકોઝ 6 કાર્બન કમ્પાઉન્ડ આપેલું છે એન્ડ આલ્ડોઝ એટલે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ એઝ અ ફર્સ્ટ પોઝિશન પ્રેઝન્ટ છે તેના વિશે આપણે વાત કરીશું। તો 1888 ઇમેલ ફિશર started કે 1888 માં ઇમેલ ફિશર નામના જે સાયન્ટિસ્ટ છે એને સ્ટાર્ટેડ હિઝ વર્ક સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ડી ગ્લુકોઝ કે આપણને 1888 માં ઇમેલ
સ્ટ્રક્ચર જોઈ કે ગ્લુકોઝ પોતે આલ્ડોહેક્સોઝ સુગર છે. તો આલ્ડોહેક્સોઝ નું આપણને ફિશર નામના સાયન્ટિસ્ટે સ્ટ્રક્ચર આપેલું કે પોતે સ્ટીરિયો સ્ટ્રક્ચર કે 3D આપણે સ્ટ્રક્ચર છે એને જોઈ શકીએ છીએ. તો એની આપણે વાત કરીએ તો ગ્લુકોઝ નું આપણે જે 6 કાર્બન કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર જોઈ ગયા એની અંદર 1 2 3 4 5 and 6 જે 6 કાર્બન છે એની અંદરનો આ જે ફર્સ્ટ નંબરનો અહીંયા સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને 6 નંબરનો જે કાર્બન કમ્પાઉન્ડ આપણને જોવા મળે છે એની અંદરથી આ કાર્બન કમ્પાઉન્ડ થર્ડ નંબરનું કાર્બન ફોર્થ અને ફિફ્થ આ જે મેં સ્ટાર દોરેલા છે એ જે કાર્બન એટલે કે 2 3 4 5 કાર્બન છે એને આપણે કિરાલ કાર્બન કહી શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે ગ્લુકોઝના સ્ટ્રક્ચરની અંદર એટલે કે આલ્ડોહેક્સોઝના સ્ટ્રક્ચરની અંદર આપણને 4 કાર્બન કમ્પાઉન્ડ કિરાલ જોવા મળે છે. તો કિરાલ કાર્બન કમ્પાઉન્ડ આપણે કોને કહીશું કે જે કાર્બનની ચારે 4 પોઝિશન એટલે કે કાર્બનની વેલેન્સી આપણને 4 જોવા મળે છે. તો જે કાર્બનની ચારે 4 વેલેન્સી અથવા ચારે 4 ફંક્શનલ ગ્રુપ આપણને ડિફરન્ટ ચારે જોવા મળે છે એને આપણે કિરાલ કાર્બન કહીશું. તો આલ્ડોહેક્સોઝની અંદર 2 3 4 5 કાર્બન આપણને કેવા જોવા મળે છે કિરાલ કાર્બન જોવા મળે છે. તો હવે આપણે સ્ટીરિયો સ્ટ્રક્ચરની વાત કરીએ તો ડી ગ્લુકોઝની વાત કરીએ છીએ. તો ડી ગ્લુકોઝના સ્ટીરિયો કાર્બનની વાત કરીએ તો આલ્ડોહેક્સોઝ have 4 કિરાલ કાર્બન. આલ્ડોહેક્સોઝ ની અંદર આપણને કેટલા કિરાલ કાર્બન જોવા મળે છે તો 4 કિરાલ કાર્બન હોવાના લીધે આપણને એના સ્ટીરિયો સ્ટ્રક્ચર કેટલા જોવા મળશે તો સ્ટીરિયો સ્ટ્રક્ચરની વાત કરીએ આપણે તો એની અંદર એક કાર્બન હોય છે અને 2 આપણને સ્ટીરિયો સ્ટ્રક્ચર જોવા મળે. તો 4:2 એટલે કે આપણને 16 સ્ટીરિયો સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. તો જ્યારે આપણને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપેલું હશે તો ગ્લુકોઝની અંદર આપણને 16 સ્ટ્રક્ચર એટલે કે એક ગ્લુકોઝના આપણે 16 પ્રકારના ડિફરન્ટ 3D સ્ટ્રક્ચરને આપણે જોઈ શકીએ છીએ. પણ તમને લોકોને ખ્યાલ છે આપણે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એની જે પોઝિશન ચેન્જ એનો હાઇડ્રોક્સિલ ગ્રુપ ચેન્જ થાય તેના આધારે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એટલે કે ડેક્સ્ટ્રો ગ્લુકોઝ એન્ડ લીવો ગ્લુકોઝ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો તેના આધારે આપણે કહી શકીએ કે ડી ગ્લુકોઝ gives 8 આઇસોમર કે આપણને 8 કોણ આપે છે ડી ગ્લુકોઝના આઇસોમર મળશે. એટલે કે જે એમિલ ફિશરે જે સ્ટીરિયો કેમિસ્ટ્રી ડિફાઇન કરી કે ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર તમને આપેલું છે એની તમે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવો તો ગ્લુકોઝના સ્ટ્રક્ચરના તમને 16 સ્ટીરિયો સ્ટ્રક્ચર મળે છે એટલે કે 16 અલગ સ્ટ્રક્ચર તમને મળે છે એટલે તમે 3D તમે જોઈ શકો છો. તો આપણને લોકોને ખ્યાલ છે કે ગ્લુકોઝના મેઇનલી 2 ટાઈપ છે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. તો ડી ગ્લુકોઝની અંદર તમને 8 આઇસોમર જોવા મળશે અને એવી જ રીતના એલ ગ્લુકોઝના પણ આપણને 8 સ્ટીરિયો સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. તો આવી રીતના આપણને ડી ગ્લુકોઝના 8 અને એલ ગ્લુકોઝના 8 સ્ટીરિયો સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. એટલે કે એની અંદરથી આપણે આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો હવે આપણે જે 8 સ્ટ્રક્ચર ડી ગ્લુકોઝના જે આપણને 8 સ્ટ્રક્ચર જોવા મળે છે એટલે કે ડેક્સ્ટ્રો ગ્લુકોઝના જે 8 સ્ટીરિયો સ્ટ્રક્ચર જોવા મળે છે તેના વિશે આપણે જોઈશું. તો આપણે ડિફરન્ટ 8 સ્ટ્રક્ચર કેવી રીતના ફોર્મ થાય છે તેના વિશે વાત કરીએ. ગ્લુકોઝનો ફોર્મ્યુલા C6H12O6 છે. તેનું કન્ફિગ્યુરેશન ફોર્મ્યુલા તો એઝ યુઝ્યુઅલ રહેશે બટ એનું જે કન્ફિગ્યુરેશન છે એની ગોઠવણી છે જે હાઇડ્રોક્સિલ ગ્રુપ કેવી રીતના ગોઠવાશે કાર્બન ઉપર હાઇડ્રોજન કેવી રીતના ગોઠવાશે એની અલગ જે કન્ફિગ્યુરેશનના આધારે આપણને 8 સ્ટીરિયો સ્ટ્રક્ચર જોવા મળે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર તો 6 કાર્બન કમ્પાઉન્ડ છે 1 2 3 4 5 6. તો અહીંયા આપણને આલ્ડોહેક્સોઝની વાત કરીએ છીએ તો ફર્સ્ટ પોઝિશન ઉપર આપણને આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો
તો અહીંયા આપણે રાઈટ સાઈડ બધે OH ગ્રુપ અરેન્જ કરીએ CH2OH તો આવી રીતનું ફર્સ્ટ આપણને ગ્લુકોઝનું સ્ટીરિયો સ્ટ્રક્ચર ડી ગ્લુકોઝનું ફર્સ્ટ સ્ટીરિયો સ્ટ્રક્ચર આપણને મળે છે આને આપણે ડી એલોસ છે તે કહીશું તો એવી જ રીતના આપણે સેકન્ડ સ્ટ્રક્ચરની વાત કરીએ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એન્ડ સિક્સ તો 6 કાર્બન કમ્પાઉન્ડ છે ફર્સ્ટ પોઝિશન ઉપર આપણને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે તો હવે આપણે સ્ટ્રક્ચરની અંદર ચેન્જીસ કરીએ તો ફર્સ્ટ પોઝિશન ઉપર આપણે અહીંયા પોઝિશન ચેન્જ કરીએ તો હાઇડ્રોક્સિલ ગ્રુપ લેફ્ટ સાઈડ આવશે અને હાઇડ્રોજન છે તે રાઈટ સાઈડ આવશે તો આવી રીતના અરેન્જમેન્ટ કરીએ તો અહીંયા બધે OH ગ્રુપ CH2OH આ જે સ્ટ્રક્ચર આપણને મળે છે અને D+ આલ્ટ્રોઝ આપણે કહીશું એવી રીતના આપણે થર્ડ સ્ટ્રક્ચર જોઈએ તો CHOC અહીંયા OH એન્ડ હવે આપણે અહીંયાનું OH ગ્રુપ છે એને ચેન્જ આપણે શું કરવાનું છે સ્ટીરિયો સ્ટ્રક્ચરની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ અને હાઇડ્રોજન ગ્રુપની પોઝિશન આપણે ડિફરન્ટ ચેન્જ કરીને એના 3D સ્ટ્રક્ચર છે જોવાની આપણે ટ્રાય કરીએ છીએ તો હવે થર્ડ સ્ટ્રક્ચર જોઈએ તો થર્ડ પોઝિશન ઉપર આપણને હાઇડ્રોજન રાઈટ સાઈડ આવે છે તો આ સ્ટ્રક્ચર તમને લોકોને ખ્યાલ છે શેનું આપેલું છે તો અહીંયા આપેલું સ્ટ્રક્ચર આપણને થર્ડ પોઝિશન ઉપર ચેન્જીસ છે જોવા મળે છે એ આપણને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપેલું છે ગ્લુકોઝ હવે ફર્ધર આપણે એની પોઝિશન ચેન્જ કરીએ તો હાઇડ્રોક્સિલ ગ્રુપની અહીંયા CHO ગ્રુપ કાર્બન તો અહીંયાની સેકન્ડ પોઝિશન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ત્યાં આપણે હાઇડ્રોજન લઈ લેશું હાઇડ્રોજન OH થર્ડ પોઝિશન પર હાઇડ્રોજન CH2OH તો તમને લોકોને ખ્યાલ છે અહીંયા આપણને ગ્લુકોઝનો સેકન્ડ એપિમર જોવા મળે છે એટલે કે ગ્લુકોઝની સેકન્ડ પોઝિશન છે એની આપણે જ્યારે ચેન્જ કરીશું હાઇડ્રોક્સિલ ગ્રુપ ત્યારે આપણને હાઇડ્રોજન રાઈટ સાઈડ આવે છે અને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે લેફ્ટ સાઈડ આપણને જોવા મળે છે તો આને આપણે કહીશું ડી-મેનોઝ તો ચારે સ્ટ્રક્ચર આપણને આવી રીતના આપણને ગ્લુકોઝના 8 સ્ટીરિયો સ્ટ્રક્ચર એટલે કે 3D ટાઇપ સ્ટ્રક્ચર જોવા મળે છે તો ફર્સ્ટ સ્ટ્રક્ચર આપણને ડી એલોઝનું જોવા મળે છે સેકન્ડ છે ડી આલ્ટ્રોઝનું થર્ડ છે ડી ગ્લુકોઝ અને ફોર્થ આપણને ડી મેનોઝનું સ્ટ્રક્ચર જોવા મળે છે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો હવે આપણે બીજા જે અધર 4 સ્ટ્રક્ચર જે બાકી રહેલા છે એના વિશે વાત કરીએ તો બાકી સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો આપણને ડી ગ્લુકોઝના 8 સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે તો અહીંયા ફર્સ્ટ સ્ટ્રક્ચર આપણે 6 કાર્બન કોમ્પાઉન્ડ છે CHO 2 3 4 5 and 6 તો ફર્સ્ટ સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા આપણે ફોર્થ જે સ્ટ્રક્ચર જોયેલું એની અંદર સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર આપણે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ ગ્રુપની પોઝિશન છે તે ચેન્જ કરેલી તો અહીંયા આપણે ડાયરેક્ટ 4 પોઝિશન છે તે ચેન્જ કરીશું અહીંયા ફોર્થ પોઝિશન પર હાઇડ્રોજન અહીંયા OH આ જે સ્ટ્રક્ચર આપણને જે ફોર્થ પોઝિશન ચેન્જ સ્ટ્રક્ચર જોવા મળે છે તેને આપણે ડી ગ્લુકોઝ છે તે કહીશું ડી ગ્લુકોઝ તો હવે આપણે નેક્સ્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ફર્સ્ટ પોઝિશન પર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ જોવા મળે છે તો સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એન્ડ સિક્સ્થ તો 6 પોઝિશન ઉપર આપણે જોઈએ તો અહીંયા આપણને ફર્સ્ટ સેકન્ડ પોઝિશન ઉપર જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ કન્વર્ટ હાઇડ્રોજનમાં એટલે કે પોઝિશન ચેન્જ થશે OH ગ્રુપ થર્ડ પોઝિશન એઝ યુઝ્યુઅલ એન્ડ ફોર્થ પોઝિશન પર હાઇડ્રોજન છે તે જોવા મળે છે તો આવી રીતનું જે સ્ટ્રક્ચર જોવા મળે છે એટલે કે 2 પોઝિશન
આપણને જોવા મળે છે અને ડી આઇડોસ કહીશું, ડી આઇડોસ છે તે કહીશું. હવે એવી જ રીતના આપણે જોઈએ તો CHO 6 કાર્બન 1 2 3 4 5 and 6. તો 6 કાર્બન કમ્પાઉન્ડ છે એમાં આપણે જોઈએ તો ત્રણે ત્રણ પોઝિશન અહીંયા જે સેકન્ડ અને ફોર્થ પોઝિશન ઉપર તમે હાઇડ્રોજન ગ્રુપ રાખેલું છે એવી રીતના હવે આપણે થર્ડ અને ફોર્થ પોઝિશન પર હાઇડ્રોજન ગોઠવીશું. તો થર્ડ પોઝિશન પર હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન OH CH2OH, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણે થર્ડ પોઝિશન એન્ડ ફોર્થ પોઝિશન ને ચેન્જ કરેલી. આ જે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે એને આપણે ડી ગેલેક્ટોઝ કહીશું. તો ડી ગેલેક્ટોઝ છે તેને આપણે ગ્લુકોઝનો એપિમર પણ કહી શકીએ છીએ. એટલે કે ગ્લુકોઝના સ્ટ્રક્ચરની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ રાઈટ સાઈડ હોય છે, જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપની પોઝિશન આપણે ચેન્જ કરીશું ત્યારે જે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે એને આપણે ડી ગેલેક્ટોઝ છે તે કહીશું. એન્ડ લાસ્ટ એક સ્ટીરિયો સ્ટ્રક્ચર આપણે જોઈએ તો CHO 6 કાર્બન કમ્પાઉન્ડ. તો 6 કાર્બન કમ્પાઉન્ડ છે એની અંદર આપણે વાત કરીએ તો જ્યારે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ત્રણેય પોઝિશન પર તમને હાઇડ્રોજન જોવા મળે છે. તો અહીંયા હાઇડ્રોજન OH, થર્ડ પોઝિશન પર પણ હાઇડ્રોજન અને ફોર્થ પર હાઇડ્રોજન CH2OH. આ જે સ્ટ્રક્ચર જોવા મળે છે ને ડી ટેલોઝ કહીશું. ડી ટેલોઝનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. તો અગાઉના ચાર સ્ટ્રક્ચર છે આપણે જોઈ ગયા એલોસ, ડીએલોસ, આલ્ટ્રોસ, ગ્લુકોઝ અને મેનોઝ. અને અધર ફોર જોઈએ તો ગુલોઝ, આઇડોસ, ગેલેક્ટોઝ અને ટેલોઝ. આવી રીતના 8 આપણને ડી ગ્લુકોઝના સ્ટીરિયો સ્ટ્રક્ચર જોવા મળે છે. એટલે કે ગ્લુકોઝની આપણે અલગ અલગ હાઇડ્રોક્સિલ પોઝિશન તમે ચેન્જ કરો છો અને એના આધારે આપણને 8 સ્ટ્રક્ચર ડિફરન્ટ સ્ટીરિયો સ્ટ્રક્ચર જોવા મળે છે. તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ ગ્લુકોઝનું કન્ફિગ્યુરેશન કેવી રીતના આઈડેન્ટિફાઈ થાય છે તેના વિશે આગળ છે તે જોઈશું.